તો અમરેલી સાવરકુંડલા તાલુકાના જૂના સાવર ગામને વરસાદે બેટમાં ફેરવી દીધું। ભારે વરસાદના કારણે 3 નદીમાં પાણીનું સ્તર વધી જતા રંગોલા સ્ટેટ હાઈવે પર પાણી ફરી વળ્યા। જૂના સાવરમાંથી પસાર થતો હાઈવે સંપૂર્ણપણે બંધ થઈ ગયો। જૂના સાવરથી ભાવનગર જવાનો માર્ગ પણ અવરોધાઈ ગયો। ધારાસભ્ય મહેશ કસવાળા જૂના સાવર પહોંચીને સ્થિતિનું નિરીક્ષણ કર્યું અને તંત્રના અધિકારીઓ સાથે સ્થળ પર પહોંચ્યા અને તાત્કાલિક રાહત કાર્યવાહીની માંગ કરી। ધારાસભ્ય મહેશ કસવાળાએ ભારે વરસાદના જોતા જાહેર જનતાને અપીલ કરી છે કે તેઓ સતર્ક રહે અને અનાવશ્યક બહાર ન નીકળે। સાચી છે કે જે પ્રકારે વરસાદ છેલ્લા 24 કલાકની અંદર આખા જિલ્લામાં અનરાધાર વરસી રહ્યો છે। સાવરકુંડલા, લીલિયા સહિત રાજુલા, જાફરાબાદ, ખાંભા, ધારી વિસ્તારમાં અત્યારની સ્થિતિ બહુ નાજુક છે। ખાસ કરીને અમે અત્યારે ભુવા ગામની ભાગોળે ઊભા છીએ। જે રીતે નાવલીનું પાણી આપણને દેખાય છે, ભુવા ગામનો રસ્તો પણ બંધ થયો છે।